અમદાવાદના સોલા વિસ્તારમાં થયેલી હત્યાનો પોલીસે ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો। 8 જૂને સોલા સિવિલ હોસ્પિટલના ઓપીડી ગેટ નજીક મળી આવેલ 35 વર્ષના યુવકની હત્યાના આરોપમાં પોલીસે એક સગીર સહિત 4 આરોપીને ઝડપી લીધા। જોકે મૃતકની હજુ સુધી કોઈ ઓળખ નથી થઈ શકી। 8 જૂને યુવક બેભાન હાલતમાં હોવાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હાજર તબીબ ખસેડાયો હતો, જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો। પીએમ રિપોર્ટ મુજબ મૃતકના શરીરના ભાગે ગંભીર ઈજાના નિશાન મળ્યા। પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધાર પર તપાસ કરી। સીસીટીવી તપાસ કરતા શંકાસ્પદ બાઇક ચાલકની એક ઓળખ થઈ। પોલીસે બાઇકના નંબર પ્લેટના આધાર પર આરોપીઓ સુધી પહોંચી બાઇક માલિક જીતેન્દ્ર રાઠવાની અટકાયત કરતા હત્યાનો આખોય ભેદ ઉકેલાયો। આરોપી જીતેન્દ્રના પિતા સાથે મૃતકે અગાઉ મારઝૂડ કરી હતી। એ જ વાતનો બદલો લેવા માટે આરોપી જીતેન્દ્રએ અનીસ પરમાર, વિશાલ પરમાર અને એક સગીરની મદદથી મૃતકને પહેલા તો કેપિટલ રોડ વિસ્તારની ખુલ્લી જગ્યામાં લઈ ગયા, જ્યાં ઢોર માર મારીને હત્યા કરી દીધી। બાદમાં મૃતદેહને સોલા સિવિલ હોસ્પિટલના ઓપીડી પાછળ ફેંકી અને ફરાર થયા। પોલીસે આ ચારેય આરોપીને દબોચી આગળની તપાસ હાથ ધરી। જીતેન્દ્ર નગીનભાઈ રાઠવા નામના વ્યક્તિ જે છે એ આ બાઇક ચલાવનાર હતા। નગીનભાઈ રાઠવાના નામે બાઇક નોંધાયેલું હતું। એમને પૂછપરછ કરતા હકીકત એવી જણાયેલી હતી કે એમના પિતાજી જે છે એ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હોય અને આ મરણ જનાર જે છે એ નશાની હાલતમાં તેમની પાસે આવેલા અને પાણી માગેલું ને એમાં બોલાચાલી કરેલી, જેથી એમને એના માતા પિતાજીને ઈંટ મારી અને પાડી દીધેલા અને ચક્કર આવતા એ પડી ગયેલા હતા। આ હકીકતને આધારે આ જીતેન્દ્ર આરોપી જે છે એમના પિતાજીને એમને સારવાર માટે લાવેલા હતા અને મરણ જનાર કોઈ પણ કારણસર ત્યાં પણ સોલા સિવિલ ખાતે આવેલા હશે, પોતે સારવાર માટે એ હકીકતમાં એમને જોઈ ગયેલા હતા અને એમને બાઇક ઉપર બેસાડીને લઈ ગયેલા હતા અને ત્યાં પણ એમને મારકૂટ કરી અને બોડી ઉપર ઇન્જરી કરી અને અહીંયા લાવેલા હશે। એ દરમિયાનમાં એ મૃત હાલતમાં ગેટ પાછળ પડી આવતા હતા। એનો 302 નંબરનો ગુનો દાખલ આઈપીસી 302 એટલે બીએનએસ નવા કાયદા મુજબ 103(1) મુજબ અને અપહરણ જેવી ગંભીર ગુનાની કલમો હેઠળ 4 આરોપી જે છે એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો હતો। જીતેન્દ્ર નગીનભાઈ રાઠવા અને અનીસ વિનોદભાઈ પરમાર, વિશાલ નવનીતભાઈ પરમાર અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર, એમ ટોટલ 4 આરોપીઓ જે છે આ બનાવમાં સંડોવાયેલા છે।